ચાલો આજે આપણે ધોરણ 4 તેનો એકમ છે ઈંટોની ઇમારત. તેમાં આપણે ઈંટો મૂકતા વિવિધ પેટર્ન બનાવવાની છે, વિવિધ દિવાલો, ભૂંયતળિયા વગેરે આપણે શીખવાનું છે. અને તેની અંદર જ આપણે સંખ્યા જ્ઞાન આપણે ધોરણ 3 ની અંદર 101 થી 1000 સુધીના આપણે સંખ્યાઓ આપણે શીખી ગયા. હવે ધોરણ 4 ની અંદર ઈંટોની ઇમારત અને તેમની સાથે આપણે સંખ્યા જ્ઞાન 1001 થી લાખ સુધીની સંખ્યાઓ છે તે આપણે શીખવાની છે. તો ચાલો આજે આપણે ધોરણ 3 ની અંદર સંખ્યા જ્ઞાન આપણે શીખી ગયા છે. થોડુંક આપણે એનું પુનરાવર્તન કરીશું. તો અહીંયા અમે 1 થી 9 અને 0 એવા 10 અંકોના કાર્ડ મેં લીધેલા છે. તો આપણે પહેલા તો ધોરણ 3 ની અંદર 101 થી 1000 સુધીની આપણે સંખ્યાઓ શીખી ગયા, તેમનું પુનરાવર્તન કરીશું. તો આપણે પહેલા સૌપ્રથમ આપણે 3 કાર્ડ લેશું અને તેમની મદદથી વિવિધ સંખ્યાઓ છે આપણે બનાવીશું. તો સૌપ્રથમ મેં અહીંયા ત્રણ કાર્ડ લીધેલા છે. તો આ 3 કાર્ડ દ્વારા આપણે વિવિધ સંખ્યાઓ બનાવીએ. તો સૌપ્રથમ અહીંયા આપેલા છે 6, 5 અને 2. આ 3 કાર્ડને આપણે તેમનું સ્થાન બદલાવતા કઈ સંખ્યાઓ બનશે તે આપણે શીખીએ. તો ચાલો બાળકો, પહેલા તો અહીંયા જે આપણે 3 કાર્ડ આપેલા છે તેને આપણે સંખ્યા વાંચીશું. તો બાળકો આપણે ઓળખીએ છીએ ને, તમે ઓળખો છો. તો આ કઈ સંખ્યા બની હશે? તો કે સૌપ્રથમ આપણે આ સંખ્યા બને છે તો કે 562. હવે આપણે આ અંક કાર્ડ છે તે 3 જ છે, પણ આપણે એનું સ્થાન છે તે બદલવાનું છે. હવે આપણે છે આ 2 છે એમને આપણે અહીંયા 100 ના સ્થાને મૂકી દઈએ અને જો આપણે સંખ્યાનું વાંચન કરીએ તો આપણને આ સંખ્યા છે એ વાંચવા મળે, બનતી જોવા મળે છે. તો આપણે કઈ સંખ્યા બની તે આપણે એનું વાંચન કરીશું. તો અહીંયા આ સંખ્યા બને છે 256. ત્યારબાદ હવે આપણે જે આ કાર્ડ આપેલા છે એને ફરીથી આપણે એનો ક્રમ છે કાર્ડનો એ આપણે બદલાવીએ. તો અહીંયા આપણે જોવા મળે છે તો આવી એક નવી સંખ્યા છે તે આપણને બનતી જોવા મળે છે. તો હવે અહીંયા આપણે સંખ્યા બને છે 625. ત્યારબાદ હવે જે આવે આપણે સંખ્યા બનાવીએ છીએ ત્યારે અત્યારે આપણે 3 જ અંક લીધા છે. હવે ધોરણ 4 ની અંદર આપણે 4 અંકનો ઉપયોગ કરી સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા એવી આપણે સંખ્યાઓ બનાવવાની છે. અને સંખ્યાઓનો ક્રમ બદલતા 3 અંક કાર્ડના મદદથી આપણે ઘણી બધી સંખ્યાઓ આપણે બનાવી શકીએ છીએ. તો આ જે આપણે સંખ્યાઓ બનાવી તેને આપણે અંકમાં, શબ્દમાં આપણે લખતા શીખીશું. ધોરણ 3 ની અંદર આપણે સંખ્યાઓના પલાખાઓ દ્વારા, સંખ્યાઓનું વાંચન દ્વારા આપણે ઘણી બધી રીતે આપણે સંખ્યાઓ શીખી ગયા છે. ત્યારબાદ સંખ્યાઓનું જે પણ આપણે સંખ્યા છે એનું સ્થાન ક્યાં રહેલું છે, 10-10 ના જૂથ, 100-100 ના જૂથ, આવા જૂથો કરીને પણ આપણે સંખ્યાઓ શીખી ગયા છીએ. તો આપણે આજે જોઈએ છીએ તો કે આ જે સંખ્યાઓ આપેલી છે એનું સ્થાન કિંમત આપણે આજે શીખીશું. તો હવે અત્યારે આપણે અહીંયા જે સંખ્યાઓ આપેલી છે તો કે આ સંખ્યા છે તો કે 265. એમાં આપણે જોઈએ છીએ તો 5 છે એ ક્યાં સ્થાને છે? તો કે જે આ 5 છે તે એકમના સ્થાને છે. તો બાળકો, તો આ 5 છે તો એની સ્થાન કિંમત કેટલી થશે? ખબર જ હશે ને તમને. તો કે આ 5 શું છે?
તો કે એકમના સ્થાને છે, એટલે એમની પાસે 1 રૂપિયાના 5 સિક્કા. જો આપણે જોઈએ, આપણે ગણતરીઓ પણ કરતા ત્રીજા ધોરણની અંદર, સ્ટ્રોક, દિવાસળીની સળી, બીજ, આવી જુદી જુદી વસ્તુ દ્વારા આપણે સંખ્યાઓની સ્થાન કિંમત આપણે એના જૂથ કરીને આપણે શીખી ગયા છીએ. તો આપણે જોઈએ છીએ તો કે આ 5 છે એકમના સ્થાને, તો 5 છે ત્યારે આપણે શું કરતા, તો કે 5 આપણે દિવાસળીની સળી લઈએ તો 5 જ બને છે, એમાં કઈ 10 નું જૂથ એક પણ બનતું નથી. તો 5 ની સ્થાન કિંમત છે એ 5 જ રહે છે, કારણ કે તે 5 છે તે એકમના સ્થાને છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ તો કે એકમ, અને એકમની પહેલાનો અંક છે તે શું છે, તો કે દશક. દશક એટલે કે 6 દશક, એટલે કે 10 10 ના 6 જૂથ. એટલા માટે 6 ની સ્થાન કિંમત થશે 60. ત્યારબાદ તેમની પહેલા આપણે આગળ એક કદમ આગળ વધીશું તો 100 નું સ્થાન આવશે. તો આપણે જોઈએ તો 100 ના સ્થાને કેટલા અંક છે, તો કે 100 ના સ્થાને છે 2. તો આપણે જોઈએ છીએ તો 2 100 ના સ્થાને આપેલા છે. તો આપણે 100 ના જૂથ કેટલા લેશું બાળકો, તો કે 2. 100 ના 2 જૂથ લઈએ તો એની સ્થાન કિંમત થશે 200. એટલા માટે આપણે જૂથો બનાવીને આપણે સંખ્યાઓની સ્થાન કિંમત આપણે ધોરણ 3માં શીખી ગયા છીએ. હવે ધોરણ 4 ની અંદર આપણે 4 અંકનો ઉપયોગ કરી અને સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા, સંખ્યાને અંકમાં લખતા, સંખ્યાને શબ્દમાં લખતા અને સંખ્યાનું વાંચન કરતા આપણે શીખવાનું છે. તો અત્યારે હું હવે તમને 4 અંકો દ્વારા જે સંખ્યાઓ બને છે તે હું તમને બતાવું છું. તો કે આપણે એનું વાંચન કરીશું. હવે આપણે બીજા અંકોનો ઉપયોગ કરી અને વિવિધ સંખ્યાઓ બનાવીએ. તો સંખ્યાઓની આપણે અહીંયા ઓળખતા શીખીશું. વારંવાર જો આપણે સંખ્યાઓનું પુનરાવર્તન કરીએ તો આપણે અંકો છે એ સરળતાથી આપણે સંખ્યાનું જ્ઞાન છે એ મેળવી શકીએ છીએ. હવે અહીંયા મેં આ 4 કાર્ડ લીધેલા છે. તો સૌપ્રથમ તમને દેખાય છે આ ક્યુ કાર્ડ છે. ક્યુ અંક આમાં તમને આપણને દેખાય છે, તો કે અહીંયા આપણને કાર્ડની અંદર 0 આપણને દેખાય છે. ત્યારબાદ મેં અહીંયા અંક કાર્ડ એક લીધેલ છે તે છે 9. ત્યારબાદ આ જે અંક કાર્ડ છે તે 4 પર દેખાય છે, અને ત્યારબાદ આ ચોથો જે અમે અંક કાર્ડ લીધો છે તેમાં આપણને દેખાય છે 7. તો અત્યારે મેં અહીંયા 4 કાર્ડ અહીંયા લીધેલા છે. તો આ 4 અંક કાર્ડની મદદથી આપણે સંખ્યાઓ બનાવતા શીખીશું. તો આપણે જોઈએ છીએ તો કે આ 4 કાર્ડ છે એને આપણે વ્યવસ્થિત રાખીશું અને આપણે સંખ્યાનું વાંચન કરીશું. તો આપણે અહીંયા કાર્ડની મદદથી સંખ્યાઓનું શીખીશું. તો કે આપણને આ 4 કાર્ડની મદદથી કઈ સંખ્યા આપણે દેખાય છે, તો કે 7400 અને 90. તો આ સંખ્યા આપણને વાંચતા મળે છે. ત્યારબાદ હવે આપણે શું કરીશું, તો કે જે આ કાર્ડ આપેલા છે અંક કાર્ડ એને બદલાવીએ તો એક કઈક નવી જ સંખ્યા આપણને મળે છે. તો આપણે અહીંયા જોઈએ છીએ તો આ મેં 0 છે ઈ છેલ્લે હતું, તો હવે આ 0 છે તેમને હું 9 ના સ્થાને આવવા દઉં છું, અને 9 છે એને 0 ના સ્થાને જવા દઉં છું. તો હવે આપણને કઈક અહીંયા નવી જ સંખ્યા છે એ વાંચવા મળે છે. તો હવે કઈ સંખ્યા બની વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા આપણને 7400 અને 9 સંખ્યા આપણને શીખવા મળે છે. ત્યારબાદ હવે અંક કાર્ડ તો તે જ છે, પરંતુ તેનું સ્થાન બદલે છે. તે અંકો છે અંક કાર્ડ છે આપણે તે જ લીધેલા છે, પણ તેનું
સ્થાન બદલતા આપણને નવી જ સંખ્યા મળે છે. ત્યારબાદ હવે આપણે આ 9 છે તેને આપણે અહીંયા હજારના સ્થાને મૂકીશું અને અહીંયા આપણે જે અંકોનું સ્થાન છે એ આપણે બદલાવીશું. તો આપણને અહીંયા કંઈક નવી જ સંખ્યા છે એ બનતી જોવા મળે છે. તો આપણે અહીંયા તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો કે 9740 આવી સંખ્યા આપણને બનતી જોવા મળે છે. તો જે આ સંખ્યાઓ છે એને આપણે અંકમાં આપેલી સંખ્યાઓને આપણે સામે શબ્દમાં લખીશું અને ત્યારબાદ હવે આપણે એની સ્થાન કિંમત જોઈશું. તો કે આપણે એનું વાંચન કરીશું. તો કે એકમના સ્થાને કેટલા છે? તો કે એકમના સ્થાને છે 0, એટલા માટે એની સ્થાન કિંમત થશે 0. દશકના સ્થાને છે 4, એટલે 4 દશક, એટલે આપણે 10 10ના 4 જૂથ લઈએ તો આપણે એની ગણતરી કરીએ તો 10 10ના 4 જૂથ એટલે કે 40, એટલા માટે 4 ની સ્થાન કિંમત થાય છે 40. ત્યારબાદ તેમની આગળનો અંક છે 100 ના સ્થાને છે 7, એટલે કે એનું સ્થાન 100 ના સ્થાને છે, એટલે 100 ના 7 જૂથ, એટલે એમની સ્થાન કિંમત થશે 700. ત્યારબાદ આપણે તેમની આગળ જઈએ તો હજારના સ્થાને આપેલો અંક છે 9, એટલે એમની સ્થાન કિંમત આપણે જોઈએ તો હજારના 9 જૂથ, એટલે એની સ્થાન કિંમત થશે 9000. તો આપણે સંખ્યા જે છે એની સ્થાન કિંમત જે આપણે લખી તો એ દરેક સ્થાન કિંમત છે એનો જો આપણે સરવાળો કરીએ તો આપણને આ સંખ્યા છે એ બનતી જોવા મળે છે. તો દરેક સંખ્યાઓ એની અંકમાં, શબ્દમાં અને તેમની સ્થાન કિંમત આપણે ધોરણ 4 ની અંદર આપણે શીખવાનું છે. તો ધોરણ 4 ની અંદર આપણે 1000 થી લઈને 1,00,000 સુધીની સંખ્યાઓ છે તે આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો તમારે હવે શું કરવાનું છે? તો કે આવા અંકકાર્ડ બનાવીશું 1 થી 9 અને 0 ના, અને તેમને સ્થાન બદલાવી અને જુદી જુદી સંખ્યાઓ લખવાની છે અંકમાં, શબ્દમાં અને તેમની સ્થાન કિંમત. આવી 10 સંખ્યાઓ છે તમારે લેસનની અંદર કરવાની છે અને તે સંખ્યાઓનું વારંવાર વાંચન કરવાનું. અને ત્યારબાદ તમારા ઘરે તમારાથી જો મોટા બેનભાઈ હોય તો તેમને પાસેથી તે કલાખાઓ તમને લખાવશે અને તમારે એ કલાખાઓ લખવાના. તેનાથી આપણી સંખ્યા જ્ઞાન છે એનો વધારામાં વધુ આપણને મહાવરો થશે. આભાર.